લોકસભા ચૂંટણીની સામે હવે અસામાજિક તત્વો અને દેશ વિરોધી લોકો પણ સક્રિય થયા છે અને વાતાવરણ ખરાબ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. સાથે જ એને સાથ આપનારા કેટલાક લોકો પણ સામે આવી રહ્યા છે. આવો જ એક કિસ્સો સુરતમાં સામે આવ્યો છે, જેમાં પેલેસ્ટાઇનના ફ્લેગ જેવી ટી-શર્ટ બતાવી 8 યુવકોનો હોબાળો મચાવતા પોલીસ દોડતી થઈ હતી. સુરતના પર્વત પાટિયા એક્વા ઇમેજિકા વોટર પાર્કમાં 2 બદમાશો પૈકી એક બદમાશે પેલેસ્ટાઇનના ફ્લેગ જેવી ટી-શર્ટ હાથમાં પકડી ઊંચી કરી વેવ પુલના સ્ટેજ પરથી લોકોને બતાવતો હતો. સાથે ધાર્મિક નારા પણ લગાડ્યા હોવાની વાત સામે આવી રહી છે. જ્યારે તેનો સાગરીતે મ્યુઝિક બંધ કરાવતો હતો, જેના કારણે આખું વાતાવરણ તંગદિલી થયું હતું. સિક્યોરિટી ઓફિસરે મેહુલ દેસાઈ સીસીટીવી કેમેરામાં આ ઘટનાને જોઈ તાત્કાલિક અન્ય સિક્યોરિટી ગાર્ડની સાથે ત્યાં દોડી આવ્યો હતો. આ પહેલા 2 પૈકી એક બદમાશ ભાગી ગયો હતો, જ્યારે બીજો ગાર્ડના હાથે પકડાયો હતો. સ્ટાફે તેને આવું કરવા બાબતે પૂછપરછ કરતા હતા. એટલામાં વોટર પાર્કમાં તેના 8 થી 10 લોકો સિક્યોરિટી ગાર્ડ સાથે માથાકૂટ કરવા લાગ્યા હતા. જોતજોતામાં મામલો વધુ ઉગ્ર બન્યો અને તોફાની તત્વોએ સિક્યોરિટી ઓફિસરને ફાયરની ડોલ માથામાં મારી તેને ઢીક મૂકીનો માર મારવા લાગ્યા હતા, જેથી મેહુલ દેસાઈ અને અન્ય એક ગાર્ડને ઈજા પહોંચતા હોસ્પિટલમાં ખસેડાયા હતા. ગાર્ડે 100 નંબર પર પોલીસને જાણ કરતા પૂના પોલીસ સહિત નજીકના પોલીસ સ્ટેશનનો કાફલો તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓ દોડી આવ્યા હતા. વોટર પાર્કમાં 3000ની આસપાસ લોકો હતા. પોલીસે વોટર પાર્કમાં સીસીટીવી કેમેરાના આધારે એક તોફાની તત્વોને શોધી કાઢી પોલીસ સ્ટેશન લઈ આવી છે. લગભગ 15 થી વધુને પોલીસ ડિટેન કર્યા છે. બીજી તરફ પૂના પોલીસે સિક્યોરિટી ઓફિસર મેહુલ દેસાઈની ફરિયાદ લીધી છે, જેના આધારે પોલીસે રાયોટિંગની કલમ સહિત વિવિધ કલમ મુજબનો ગુનો દાખલ કર્યો છે. જ્યારે ધાર્મિક નારા બાબતે પૂના પીઆઈને પૂછતા તેઓ આ વાતનો ઇનકાર કર્યો છે. આ મામલે ડિટેન કરાયેલા તોફાની તત્વોએ પૂના પોલીસ સ્ટેશનમાં ઘર્ષણ ઊભું કરાયું હોવાનું જાણવા મળ્યું છે. ડિટેન કરાયેલા તોફાન તત્વોને છોડાવવા માટે પૂના પોલીસ મથકે આવેલા 15 સગા સંબંધીમાંથી કેટલાક મોબાઈલમાં વિડીયો ઉતારતા બંને સામે સરકારી ફરજમાં રૂકાવટનો ગુનો નોંધ્યો છે. એક વ્યક્તિએ કે જે સ્ટેજ ઉપર જવાની જગ્યા ના હોય તે જગ્યાએ ચડી જઈ અને બૂમાબૂમ કરેલી અને પોતે એક ટી-શર્ટ પહેરેલી એ ટી-શર્ટ ઊંચી કરી અને લોકોનું ધ્યાન ખેંચે એ પ્રકારની હરકત કરેલી, જેથી એ ટી-શર્ટ ઉપર કોઈ દેશનું સિમ્બોલ હોય સિક્યુરિટીના માણસોને ધ્યાન ઉપર આવતા જે પ્રતિબંધિત વિસ્તારમાંથી તેને હટાવવા માટે ત્યાં પહોંચી જતા તેને પકડીને હટાવતા હતા. એ દરમિયાન એની સાથેના અન્ય વ્યક્તિઓ પણ ત્યાં સાથે આવી ગયેલા અને સિક્યુરિટી સ્ટાફ સાથે બોલાચાલી તકરાર કરેલી. હાલ લોકસભાની ચૂંટણીનો માહોલ હોય, અસામાજિક પ્રવૃત્તિ સાથે સરકાર વિરોધી ગતિવિધિ સાથે સંકળાયેલા લોકો દ્વારા અવારનવાર હીન કૃત્ય કરી વાતાવરણ ખરાબ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ત્યારે સુરક્ષા એજન્સી અને પોલીસ દ્વારા વધુ સાવધાની રાખવાની જરૂરત હાલના સમયમાં દેખાઈ રહી છે.